જાવું મારું હૈયું હેમાળો બનાવું. સાહેબ વિચાર કરજો. હે હું વાતી કરતો તો કિશોરભાઈ કે બાપા અમને અમેરિકા કાગળ લખે અભ્યાસ કરજો, બસ ભણજો. તમે ભણતર ને ચરિતાર્થ બહુ કર્યું સાહેબ, અભ્યાસ બહુ કર્યો. અને તમારા વડીલોએ મજૂરી કરી કરી હાથીપા કરી કરીને મારી પાસે દાખલા છે, દીકરાઓને ભણાવ્યા છે સાહેબ. મોટો ગુણ. અને એક તો આયબાનો આશરો રોટલો બહુ મોટો. એક પ્રસંગ કહી દઉં સાહેબ, પછી મને યાદ આવે કે ના આવે, સાંભળજો ખાસ. ગોંડલ સ્ટેટના રાજકુમાર કુંકાઓની બાજુ એક ગામડે ફરવા ગયા ઘોડે ચડીને. સાંભળજો, હું તમને આનંદ કરાવીશ પણ આ વાત સાંભળજો સાહેબ. 5-7 મિત્રો, કુંકાઓની બાજુ પટેલ નું ખેતર. ગોંડલ રાજકુમારને ભૂખ લાગેલી સાહેબ. મેઘાણીએ બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે ભાઈ આ ખેડૂ છે એને પૂછો ને, આપણે જમવું છે. એટલે એને સાથે જે માણસો હતા રાજકુમારની સાથે એને કીધું, જે ખેડૂ હતા પટેલ, કે ભાઈ જમવું છે મહેમાનોને. ખુલાસો નહોતો, પરિચય નહોતો કર્યો કે ગોંડલ રાજકુમાર છે એમ નહોતું કીધું, પણ જમવું છે. અરે કે કા બાપા, હમણાં એ બેનો દીકરીઓ એ રોટલા મંડી ઘડવા હાથે મહેમાનો જે હતા એને જમાડ્યા. પણ ગોંડલ રાજકુમારને થોડીક ભૂલ થઈ ગયેલી, એને વેમ કે આ ગામ ગોંડલ સ્ટેટનું છે. હતું જેતપુર વાળા દરબારનું ગામ કુંકાઓ, અને આને એમ કે આપણા ગોંડલ સ્ટેટનું ગામ છે. એટલે જમાડ્યા બહુ પ્રેમથી. એટલે ખુશ થઈ ગયા રાજકુમાર સાહેબ કે કામદારને બોલાવો હતા. તરત કામદાર આવ્યા કે આ જે કાંઈ જમીન ખેડૂ ખેડે છે એને આપી દો, બક્ષિસમાં આપી દો સાહેબ. એ તો માલિકત આપી દઈએ. હા, કામદારની મતિ એવી ખરાબ કે ગોંડલને ભૂંડું લગાડવા ખાતર ખુલાસો એને ન કર્યો કે જેતપુરનું ગામ છે એમ ન કીધું. અને કીધું ભલે બાપુ દસ્તાવેજ કરી નાખો, તો ઘા કરી નાખો, સહી કરી નાખી. રાજકુમાર તો જતા રહ્યા. ખેડૂને દસ્તાવેજ દેતા દેતા જેતપુરના કામદાર એમ કહે છે કે લ્યો આ દાળમાં વઘારીને ખાઈજો. એટલે ખેડૂ ભોળા ભાવથી કીધું બાપા અમે સમજ્યા નહીં કઈ તમે શું કીધું. કે આ ક્યાં ગોંડલનું ગામ છે, આ તો જેતપુર વાળા દરબારોનું ગામ છે. અને આમ રોટલો ખવડાવને જમીન આપી દે. અને પછી સાંભળજો સાહેબ, એ ખેડૂ હતા એને કીધું કે આ કોણ હતું કામદાર? કે ગોંડલ રાજકુમાર હતા. ઓહો કામદાર, અમારે ક્યાં જમીન જોતી હતી, પણ ખુલાસો તો કરવો તો ગોદડા તો હારા પાત્ર તમે, એનું મહેમાન ગતિ તો હારી કરત તમે, ઢોલિયા તો હારા પાત્ર, અમારે ક્યાં જમીન જોઈ છે. અને સાહેબ કામદારે જેતપુર વાળા દરબારને કીધું બાપુ, તો કે હા લ્યો વાંચો. શું? તો કે ગોંડલ રાજકુમાર ફરવા નીકળ્યા ને આપણા ખેડૂએ રોટલો ખવડાવી દીધો, એટલે એને જમીન દઈ દીધી ખેડે. કે હોય નહીં? તો કે હા. શું કામ? રોટલો ખવડાવ્યો એમાં, મહેમાન ગતિ કરી એમાં દઈ દીધી કામદાર જમીન? તો કે હા લાવો ત્યાં. જોયું સહી કરી એને? તો કે હા સહી કરી. જો ને આ ગોંડલ રાજકુમારની સહી છે. સાંભળજો સાહેબ. અને વાળા દરબારે એમ કીધું કામદાર એની ટીકા ન કરવાની હોય, લાવો નીચે હું સહી કરી નાખું. મારા ખેડૂત રોટલો ખવડાવ્યો હોય એ મને મંજૂર છે સાહેબ. કરી દીધી સહી સાહેબ. આ બનેલી હકીકત. અને ગોંડલ દરબાર સાહેબને ખબર પડી કે મારા દીકરા એવી ભૂલ કરી, ટપાલ કાગળ લખીને માણસ મોકલ્યો કે વાળા દરબાર સાહેબને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, મારા કુંવરથી એને આમ જમીન આપી દીધી. અને આને સામે જવાબ લખ્યો કે જમીન નહીં આખું ગામ દઈ દીધું હતું મને મંજૂર હતું, મારો ખેડૂત રોટલો ખવડાવે એની ટીકા ન કરવાની હોય. આ રોટલાનું અને આ મહેમાન ગતિનું આપણે માતમ હતું જે આ સદગતના જીવનમાં ભરપૂર હતું સાહેબ. તો કહેવાનો મારો અર્થ, રોટલો મોટો છે, શિક્ષણના આગ્રહી હતા. એટલે મારે આ કવિતા એટલે માટે હું એમના માટે રજૂ કરું છું કે હેમાળે ન જાવું મારું હૈયું હેમાળો બનાવું. અમારે લેવા ન જાવી પડે ગોર બાપા, અમે તો જ્યાં બેહીએ ને ધોકડ જ હોય. એ તો પટેલો ને ગોતવા જાવી પડે ધોકડ, અમારે જાવી પડે? હે એક જણો વાવણી વાવતો તો એમાં કોઈક નીકળ્યું, પૂછ્યું હું વાવો? તો કે એ નથી કેવું. તો કે કાંઈ નહીં, વાવશો તો ઉગશે જ નહીં, ખબર પડે તો નથી વાવવું, જા. હવે એને કેવી રીતે જમી દઈએ? હે સાહેબ એક વાત કરું, અમે હું પ્રાણલાલ વ્યાસ, દિવાલીબેન ભાણવડથી, જામજોધપુરથી પ્રોગ્રામ કરવા શરૂ કરા. હા
કોલકી અને ખારચિયાના 5-5 વાગ્યે સાહેબ અમે આમ જોઈએ તો 25-25 વર્ષના યુવાનો ખાતર પૂરતા હોય સાહમાં. પછી અમે પ્રાણભાઈ ગાડી ઊભી રાખીને એને પૂછીએ કે શું નામ? તો કે બસ ખારચિયા અમારું નામ, પ્રવીણભાઈ મારું. અમે એકવાર પૂછ્યું હતું, ભણો છો? તો હા, અભ્યાસ કરીએ છીએ. કેટલું ભણો? ક્યાં ભણો? રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણીએ છીએ સાહેબ. રાજકુમાર કોલેજના તમારા વિદ્યાર્થીઓનો ખાતર સાહમાં પૂરતા અમે નજરે જોયા છીએ. અમે ખોટું નથી બોલતા સાહેબ. અને એક તો ટાઈમ ઇઝ મની સાહેબ. તમારો સમય જે છે તમે એવો ઓળખ્યો છે, એ બે પાસા સમાજ, ઇતર સમાજના માણસોએ તમારી પાસેથી શીખવા જેવું છે. અને અમારા સૌરાષ્ટ્રમાં જ્યાં અડધામાં કાઠિયાવાડ ને અડધામાં પટેલ, એના રેણી કેણીના બધું ફરી ગયું હોય સાહેબ. હા, એનો ટાઈમે જ પ્રસંગ ઉકેલી જાય. પટેલ સમાજના માણસો એમ કે તમારે ટાઈમમાં જમાડી દેવા છે તો તમે કોઈ આનકોર આવતા નહીં, બસ અમને ન આવવા દે નહીં, તમે તમારા આગળ ટાઈમમાં જમાડી દે. કહેવાનો મારો અર્થ એ છે કે પુરુષાર્થ અને પ્રેમ, તમે ધરતીને પ્રેમ કર્યો છે. એમ મેં તમને કીધું એમ જીવતર ભલે થોડું જીવાય, હે કેટલા વર્ષ જીવો મહત્વ નથી, કેવું જીવો એની ઇતિહાસ નોંધ લે છે. એટલે અમારો કવિ એમ કે છે કે હેમાલે ન જાવું હયું, હેમાલો બનાવું. હરિના ભજન ને માટે હેમાલે ન જાવું. क्या बात? माले न जावो, क्या बात? हे माले न जावूं हयूं, हे मालो बनावूं. हरिना भजन ने माटे माले न जाऊं, हरिना भजन ने माटे